ભગવાન શ્રી હરિ કરુણામય અને દિવ્ય એવા સ્વરૂપ વાંગમય સ્વરૂપની અંદર બિરાજિત ભાગવત ભગવાન એમના શ્રી ચરણારવિંદની અંદર સાષ્ટાંગ દંડવત પ્રણામ. અહીં પધારેલા ઉદેવશ્રી સંગીતજ્ઞો અને ભગવાનના વહાલા વૈષ્ણવ આપ સૌના હૃદયની અંદર વિરાજિત ભગવાન દ્વારિકાધીશ મહારાજના ચરણારવિંદની અંદર વ્યાસપીઠ પરથી સૌને સાષ્ટાંગ દંડવત. સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી હરિ. કરુણામય અવતાર કે જેના નામથી જ આપણને જે છે મનની અંદર ભાવ બને, આનંદ મળે, એવો એક આપણને નાનકડો પહેલા વિચાર આવ્યો. આ વિચાર પૂર્વે 2 વર્ષ પહેલા 2 વર્ષ 2 વર્ષ પહેલા આપણે વિચારેલું કે ભાઈ આપણે આ ભાગવત જે છે કરવી, પણ ક્યારે થાય તો કે જ્યારે પરમાત્માની કૃપા આપણા પર બને ત્યારે આ દિવ્ય એવો સમય જે છે આપણને પ્રાપ્ત થાય છે. એ સમયની અંદર આપણને અવસર મળ્યો અને અવસરને કેવડો ભાઈ તો કે 7 દિવસ પર્યંતનો માત્ર એક જ સિંચન કરવાનું હરિના નામનું. વિચાર અનેક લોકોને આવે પણ એ વિચાર જે છે એ જ્યારે પ્રગટ થાય લોકોને કહીએ પણ એ જ્યારે પરમાત્માની આપણા પર અનુકંપા થાય, પિતૃનારાયણ દેવોની આશીર્વાદની પ્રાપ્તિ થાય, માં ભગવતી કુળદેવી માતાજીની આશીર્વાદની પ્રાપ્તિ થાય, ત્યારે આપણને અવસર મળે છે. કે જેને આપણે નિજાનંદની અંદર હરિની અંદર આપણે ઓતપ્રોત બની અને હરિનું થવાનું છે. પણ હજી તો આપણું મન જે છે ને એ આમથી તેમ ભટકે છે. કારણ કે કથા જે છે એ પીવા માટે છે, પણ અત્યારે સામે ચા હોય પછી આપણે કથાનો રસ પીવો ઉકલે નહીં. કારણ કે સમયને આધીન થઈ
જે સમય હતો એના કરતાં થોડું આપણે મોડું થયું, અને એ તો આપણે સવારથી ખબર જ છે કે થવાનું એ પાકું છે. પણ આ એક દિવસ પૂછવું હતું. એવા શ્રી હરિ પરમાત્માની કથા ગંગાની આપણે શરૂઆત કરીએ એ પહેલા જે આપણું મન જે છે એ પરિભ્રમણ કરે, એ મનને આપણે હરિના શરણની અંદર લગાડીએ. પણ હરિના શરણની અંદર એ લાગે કઈ રીતના? માટે ભાગવત જે છે કહે કલૌ કેશવ કીર્તનાથ. કલિયુગની અંદર કેશવના નામનું જો કીર્તન કરીએ ના તો આપણું મન જે છે એ હરિની અંદર લાગે છે. તો આવો આ કથા ગંગા જે છે એના પ્રવાહને આપણે ખોલીએ, વહેતો મૂકીએ એ પહેલા થોડો સમય હરિનામ સંકીર્તન કરી અને પછી આ ભાગવતના દ્વાર જે છે આપણે એને ખુલ્લા મૂકવા છે.
बोलिए श्री सद्गुरुदेव भगवान की। सुखदेव जी महाराज की। हनुमान जी महाराज की। वेद व्यास भगवान की जय। कुलाम्बिका मातनी जय। ओ नमस्ते शारदा देवी सरस्वती मति प्रदे वसत्वं मम जीवानि सर्व विद्या प्रदाय। खूब सुंदर मजाનું દિવ્ય અને ભવ્ય આયોજન પણ જાડિયા પરિવાર દ્વારા જે વિચાર આવ્યો એ વિચાર એ સમયની સાથે પરિવર્તિત થયો, જેને આપણે જોઈ શકીએ છીએ. આવી દિવ્ય ભાગવતની ચર્ચા પુરાણોની અંદર જેને શ્રેષ્ઠ કહેવામાં આવે, બધા વેદો, વેદાંગો, ઉપનિષદો, અનેક પુરાણો, તમામનો રસ જે છે ભેગો કરી અને જેના મધ્યની અંદર મૂકવામાં આવ્યું, એવું આ દિવ્ય ભાગવત. માત્ર ભાગવત નહીં, શ્રીમદ ભાગવત. અને ભાગવત જે છે ભાઈ, તો કે જીવવા માટે કરીને એક ઔષધિ રહેલી છે કે જેને સાંભળવાથી, શ્રવણ કરવાથી આપણને જે છે જીવનને કઈ રીતના જીવવું એક ઔષધિ મળે છે. અને આમે આ પરિવાર પણ એવો ઓળખાય કેવા, તો કે વેદવાળા. શ્રીમદ ભાગવત શ્રી મદ અને ભાગવત. શ્રી માને સ્વયં રાધિકા રાણી કહીએ, માં ભગવતી લક્ષ્મી કહીએ, રૂક્ષ્મણી કહીએ, એને જે અર્થ આપીએ એ અર્થ એમાંથી બનતો છે. મદ એટલે અર્ધાંગિની કહી છે. ત્યારબાદ કહેવામાં આવ્યું ભાગવત. એક શબ્દ છે ને એના 4 અક્ષર રહેલા છે. ભાગવત આમ જોઈએ તો કહેવાય ભાઈ કે દિવ્ય છે, પણ એના 4 અક્ષરમાં પણ એનો ગુઢાર્થ જે છે, ભાવાર્થ જે છે રહેલો છે. પહેલો અક્ષર કહ્યો ભા. ભા માને ભાનું, ભાજતો સૂર્ય.
આ ભાગવત જે છે કેવું છે તો કે એક નહીં પણ કરોડો સૂર્યોની સમાન જે છે એ તો કે તેજ આપે છે. માત્ર તેજ આપે એટલું પણ નહીં, એનાથી આગળ બીજો અક્ષર કયો ગ. ગ માને જ્ઞાન. જેવું એક તેજ આપણની અંદર પ્રગટ થાય, અજ્ઞાન રૂપી અંધકાર જે છે દૂર થાય છે અને જ્ઞાન રૂપી પ્રકાશ જે છે ખીલે છે. જેવું આપણને જ્ઞાન મળે એટલે ત્રીજો અક્ષર બતાવવામાં આવ્યો વ. વ માને વૃત્તિ. જેવી માણસની વૃત્તિ હોય એવી જ એમની પ્રવૃત્તિ હોય છે. જ્ઞાન મળતાની સાથે મનુષ્ય જે છે કંઈક આગળ વધવા માટે કરીએ ને એ નીકળે છે. પણ પ્રકાશ પણ મળે, જ્ઞાન પણ મળે, વૃત્તિ પણ સારી થાય, પણ આગળ શું કરવાનું? તો અંતિમ અક્ષર જે છે કહ્યો ત. ત માને તપ. કોઈ પણ વસ્તુ આપણને તરત મળી નથી જતી, અને જે તરત મળે એમાં આપણું કાંઈ પરિવાર રહેતું નથી. ભગવાન સૂર્યની સમાન આ ગ્રંથ જે છે, એક નહીં પણ કરોડો સૂર્યની સમાન આ ગ્રંથ આપણને તો જીવતા શીખવાડે છે. આપણી અંદર જ્ઞાનનો ભંડાર જે છે ભરે છે. આપણી વૃત્તિ જે છે એને પ્રવૃત્તિની અંદર સારી બનાવે. પણ અંતમાં કહ્યું કે તમારે કોઈ પણ ક્ષેત્રની અંદર જો તમારે આગળ વધવું હોય તો એમાં તપ કરવું પડે. તપ વગર કંઈ મળતું નથી. કારણ जिन खोजा तिन पाइया गहरा पानी पेट. શોધી આપણે ઘણું છીએ, પણ ઘડીકમાં કઈ હાથ આવતું નથી. जिन खोजा तिन पाइया. વરસાદની સિઝન હોય, સ્વાતિનું નક્ષત્ર હોય, આકાશમાંથી જલધારા જે છે ટપ 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 કરતી વહેતી હોય, એનું પાણી સમુદ્રની અંદર પડે, એક કોઈ એક છીપની અંદર જાય અને છીપમાં જઈ અને બિંદુ જે છે ક્યારે મોતી બને. એને શોધવા માટે કરીને મરજીવાઓ કેટલાય ગોથાઓ ખાય છે. જીન ખોજા તિન પાઈ. આપણે જે ધારીએ એ તરત મળે એવું અશક્ય છે. ગહેરા પાણી પે. આપણે કોઈ પણ જાતનું જ્ઞાન મેળવવું હોય તો એ જ્ઞાનને માટે કરી ગોષ્ઠી જે છે, કોઈ વડીલના આશીર્વાદ જોઈએ, કોઈ ગુરુનો પ્રેમ જોઈએ, ત્યારે આપણને પ્રાપ્ત થાય છે. પણ થાય કેવું? મેઘપુરા બુડનરા. આપણે તો દરિયાની લહેર જે આવતી હોય એને આપણે જોઈએ, આપણે એમ થાય કે નહીં, હવે આમાં આપણે આગળ નથી વધવું. રહા કિનારે બેઠ. આપણે કિનારે બેસીને વિચાર કરીએ કે આ વસ્તુ મારે કરવી છે, એ થઈ જશે તો એ થતી નથી. એ વસ્તુને મેળવવા માટે કરીને આપણે મહેનત જે છે અથાગ કરવી પડે છે. એવી આ દિવ્ય ભાગવત. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતે. ઘરની અંદર, પરિવારની અંદર, કુટુંબની અંદર કોઈ એક એવું વ્યક્તિ ભાગ્ય લઈને આવ્યું હોય કે જેના દ્વારા આખા ઘર, કુટુંબ અને પરિવારને આ ફળ જે છે એની પ્રાપ્તિ થાય. કોઈ એકને આધીન થઈને આ તમામ વસ્તુ જે છે આપણને મળે છે. એવું આ દિવ્ય ભાગવત.
7 દિવસ પર્યંત ખૂબ દિવ્ય એમની સુંદર સુંદર ચર્ચાઓ જે છે આપણે કરવાની. એના નિજાનંદની અંદર રહેવાનું. ને ભગવાન હરિ પણ ક્યારે આ કથાની અંદર આવી પધારીને બેસી જાય. કારણ ભાગવત જે છે પોતે સ્વયં કહે છે, યત્ર ભાગવતી વાર્તા તત્ર ભાગ્યાદિકમ વ્રજેત. યત્ર એટલે કે જ્યાં ભાગવતી વાર્તા, જ્યાં ભાગવતની કથા થતી હોય, તત્ર એટલે કે ત્યાં ભાગ્યાદિકમ વ્રજેત. આ ભાગવતનો અધિપતિ દેવ જે છે ત્યાં આવી કોઈ પણ સ્વરૂપની અંદર ત્યાં બિરાજમાન થાય છે. માટે આ તમામ વસ્તુ જે છે ભાઈ એ કેના દ્વારા મળે? તો કે પ્રીતિ દ્વારા મળે છે, પ્રેમ દ્વારા મળે છે. માટે અહીં પધારેલા તમામ ભક્તજનો એનું પણ વ્યાસપીઠ પરથી આ પરિવાર વતી હું આપ સૌનું અભિવાદન કરું છું. કારણ કે જ્યાં જ્યાં પ્રેમ જે છે, જ્યાં આપણી લાગણી હોય ત્યાં આપણને જવાનું મન થાય. પણ આ તો હરિની કથા છે. આમાં આમંત્રણ હોય તોય ભલે ને ના હોય તોય ભલે, પણ એ લલાટમાં જો લખાયેલું હોય તો આપણને સાંભળવા મળે જ છે. કારણ લિખતિમપી લલાટે પ્રોજિતુમ કહ સમર્થ. જે આપણા નસીબની અંદર, ભાગ્યની અંદર લખાયેલું છે, જોડાયેલું છે, આપણને અવશ્ય મળે જ છે. આમ જોવા જઈએ તો આ કથા જે છે એ માત્ર પૈસાથી થતી જ નથી. કોઈ પાસે ઘણા પૈસા હોય પણ એ કથા સત્યનારાયણ કરાવી ન શકે, અને કરાવવાનો પ્રયત્ન કરે તો કાંઈ ને કાંઈ એવું વસ્તુ બને કે એક પૂજા પાઠ થયેલી પાછી ખીચીએ નીકળી દેવી પડે. અને આવું ઘણી જગ્યાએ જોયું છે. પણ એ પરમાત્માની અનંત કૃપા, માં ભગવતીની કૃપા દ્વારા આપણને આ વસ્તુની પ્રાપ્તિ થાય. આ પરિશ્રમ જો કરવાનો હોત તો આ પરિશ્રમ આપણે કરીએ ને આ કથા ના કરાય. કોઈ કહે ભાઈ આ કથાની અંદર તમારે મંડપ ખોડી, તમારે હાથ જ આ મંડપ જે છે તૈયાર કરવાનો, વ્યાસપીઠ તમારે બનાવવાની, તો આપણે કઈ ભાઈ રહેવા દઈએ? પરિશ્રમથી પણ આ કથા જે છે થતી નથી, લક્ષ્મીથી થતી નથી. આ કથા કેના દ્વારા થાય? માત્ર ભાગ્ય અને ભાગ્ય દ્વારા જ આ કથા જે છે એની પ્રાપ્તિ આપણને થાય છે. ભગવાનની આ દિવ્ય ચર્ચાઓ એ શેના માટે રહેલી છે? તો કે ભગવાનની આ કથા દિવ્ય જે છે મનોમંથન માટે રહેલી છે. પણ જેમ જેમ આ યુગ આગળ વધતો જાય, હજી આ કલિયુગનું પ્રથમ ચરણ છે, એટલે આપણે કથા જે છે કેના માટે કરી? તો કે મનોરંજન માટે. મનોમંથનનું જે હતું એ બધું જતું રહ્યું. મંડપની અંદર હકડે ઠાઠે આપણે તો કે લોકો બેઠા હોય, પણ કથા કેની થાય? તત્ર ભાગ્યાદિકમ વ્રજેત. ભગવાન હરિની કથા જે છે એ થતી નથી. એમાં તો લોકોને ગમે એવી વાતો કરો, સાસુ વહુની વાતો કરો, પિતા પુત્રની વાતો કરો, અને 2-2 કલાક રમાડી દે. પણ એ ક્યારે કે જ્યારે આપણને એ વસ્તુ ગમે છે ને ત્યારે થાય છે.
પણ આ કથા તો મનોમંથન માટે છે. તો આવી કથાને જે છે ભાઈ શ્રવણ કરવા માટે કરી એક વખતના સમયની અંદર હજારો ઋષિઓ જે છે 88,000 જેટલા ઋષિઓ એકત્ર થયા છે. એમાંથી કોઈ એક મુખ્ય એવા વડીલ હતા. એમને કહ્યું ઋષિને કે મહારાજ, આપણે તો કેટલી કથાઓ જે છે ભાઈ સાંભળી છે, પણ ચાલો ને આપણે કોઈ મોટું દિવ્ય એવું સહસ્ત્ર વર્ષનું આયોજન કરીએ કે એની અંદર આપણે માત્ર હરિની કથાઓને જ સાંભળીએ. એટલે સહસ્ત્રિક વર્ષની તૈયારી જે છે થવા લાગી. એવે જ સમય ત્યાંથી ફરતા ફરતા એક સતજી મહારાજ જે છે જંગલમાંથી વિચરણ કરતા કરતા આ ઋષિઓની સમીપથી નીકળ્યા છે. અને જેવા ત્યાંથી પસાર થતા હતા, પહેલા ઋષિ એમને કહ્યું કે મહારાજ, જરા થોભો. અમે આમ તો તમારી પાસેથી ઘણી બધી કથાઓ જે છે બાપજી શ્રવણ કરી છે, પણ અમને કઈક એવી કથા કહો ને કે જેના દ્વારા અમારું મન જે છે આમથી તેમ ભટકે, એ ભટકતું બંધ અને હરિના ચરણની અંદર લાગે. સુતજી મહારાજ રાજી થયા અને કથા કહેવા માટે કરીને બેઠા છે. જાણો સુતજી મહારાજ બેઠા, સામે 88,000 ઋષિમુનિઓ બેઠા છે. સુતજી મહારાજ કથા કહેવાનો પ્રારંભ કરે. કહે છે કે ઋષિઓ, હવે આવનારા જે યુગો રહેલા છે એમાં ધર્મ એ તો રહેશે, પણ મનુષ્ય માટે જે કોઈ પણ વસ્તુ રહેશે ને માત્ર કર્મ રહેશે. કર્મને આધીન થઈ તમામ વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે. એ તમામ વસ્તુ એના પર કર્મ પર નિર્ભર રહેલું છે. સુતજી મહારાજ કથા કહેવા માટે કરીને બેઠા છે. કથા ગંગાનો દોર જે છે એની શરૂઆત થાય. અને પ્રારંભ કરતા પહેલા જ શ્લોકની અંદર કહ્યું છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણાય વયં નમઃ. ખૂબ સુંદર મજાના દિવ્ય મહાત્મ્યની શરૂઆત કરી છે. સુતજી મહારાજ કહે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. ભગવાન શ્રી પરમાત્મા કરુણાના અવતારે કેવા છે કે જે સત્ય રહેલા છે, જે આપણા મસ્તિષ્કની અંદર રહે છે,
અને કાયમને માટે કરીને આપણને આનંદ અપાવે છે. કારણ આ કથાની અંદર ક્યાંક સત્યતા જે છે રહેલી છે, માટે હજારો વર્ષોથી આમ ને આમ ગવાતી ગવાતી આવે છે. તેની અંદર કયું બીજ એવું છે તો કહે કે સત્યરૂપી એક કંઈક બીજ રહેલું છે કે જે આપણા મનને જે છે એ પકડે છે, અને જેવું મન આપણું એમાં ચોટે ને એટલે તરત જ આનંદ અંદરથી જે છે આનંદ આપમેળે છૂટવા લાગે છે. પણ ઋષિઓ કહે પ્રભુ એ કરે શું? વિશ્વોત્પત્ત્યાદિ હેતવે, આખા એ વિશ્વનું એ પોતે જ સંચાલન કરે છે. એ હરિ છે, એ પરમાત્મા છે. આપણે કોઈ નાની મોટી એવી કંપની હોય તો એમાં એમડી હોય, પણ આ એમડી નથી, મેનેજિંગ ડાયરેક્ટર નથી. આ પોતે જ માલિક છે, પોતે જ સર્વે સર્વા છે. પણ પ્રભુ એનું કાર્ય શું? કહે તાપત્રય વિનાશાય, ત્રણેય તાપોને જે છે ભાઈ તો કે હરનારા છે. આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક. દૈવિક તાપ એટલે શું? તો કે અત્યારના જે શિયાળાનો સમય ચાલી રહ્યો છતાં પણ આપણે નેપકિન હાથમાં રાખવા પડે, એ દૈવિક તાપ. ભૌતિક તાપ શું? આ માઇક સેટ આપણી સામે છે, આપણી પાસે છે, પણ હમણાં લાઈટ વહી જાય તો અને આધ્યાત્મિક જે બી આપણે માળા હાથમાં લઈને એટલે એવી જ સમયે કાંઈ કોઈકનો ફોન આવે અને કાં શ્લોક ભર્યો હોય એટલે કથા અથવા તો માળાની મંદર આપણું ચિત્ત લાગે નહીં. પણ આવા ત્રણેય તાપોને જે છે વિનાશ કરે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. સુતજી મહારાજ કહે છે શ્રી કૃષ્ણ પરમાત્માને ત્રણ ભક્તિઓ રહેલી છે. સંસ્કૃતના વ્યાકરણની અંદર ભક્તિ જે છે એ રૂપો જે છે આવે એની અંદર તો કે અહમ, આવમ અને વયમ. અહમ એટલે સુતજી મહારાજે પોતે એમ નથી કીધું કે હું એકલો આપને વંદન કરું છું, એમ પણ નથી કીધું કે હું અને આ ઋષિઓ અમે બંને આપને વંદન કરીએ છીએ. સુતજી મહારાજની કેટલી એવી દીર્ઘ દ્રષ્ટિ રહેલી છે. કહે કે જે જ્યારે જ્યારે આ બોલે શ્લોક એટલે કહે કે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અમે સર્વ જે છે ભાઈ એ તમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ. આવી સુતજી મહારાજ કથા ગંગાના દોરની શરૂઆત કરી એટલે ઋષિઓ જે છે કહેવા લાગી કે મહારાજ તમે અમને આ કથા કહો છો છે પણ સારી, કારણ પહેલો જ શ્લોક જો આટલો ઉત્તમ હોય તો આ કથાની અંદર કેટલા શ્લોકો રહેલા? કહે 18,000 શ્લોકો રહેલા છે, 12 સ્કંદો રહેલા છે. પણ મહારાજ આને ઓળખવા કેમ? કારણ કે ઓળખાણ વગર કઈ આપણે ઘડીકમાં વ્યાસજી ગોતવા હોય તોય મેળ ન આવે. કોઈ આપણને કહે કે આ વ્યાસજી કથા સારી ગાય છે, આપણે ભરોસો બેસે પછી આપણે એને આમંત્રણ નિમંત્રણ આપીએ. કારણ કે મહાત્મ્ય તો જાણવું જ પડે. મહાત્મ્ય જાણ્યા વગર જેવી રીતના આપણે આપણે દીકરાનું વૈવિશાળ કરવું હોય તો આપણે માણસ જોઈએ, ઘર જોઈએ, કુટુંબ જોઈએ, પરિવાર જોઈએ,
પહેલાનો જમાનો એવો હતો કે મોસાળ પક્ષ પણ જોવાતો, પણ અત્યારે તો બે વસ્તુ જોવાય, એક દેખાવ અને એક રૂપિયા. તો આપણે તો આપણી પણ પુત્રીને આમની સાથે પરણાવી છે. કેવી પુત્રી? મતિરૂપી આપણી જે કન્યા જે છે એને હરિના નામની અંદર આપણે જે છે મન પરોવવું છે. પણ એ મન ક્યારે પરોવી શકીએ? તો કે જ્યારે આપણે એને જાણતા હોઈએ, એને ઓળખતા હોઈએ, તો આપણું મન જે છે આપણે એને અર્પણ કરી શકીએ. એટલે ભાગવતની અંદર પહેલા 6 અધ્યાયની અંદર મહાત્મ્ય જે છે વર્ણવવામાં આવ્યું છે. એટલે સુતજી મહારાજ કહે છે કે કળિયુગના વિશે જો કોઈ પણ વ્યક્તિને મુક્તિ જોઈતી હોય તો શ્રીમદ ભાગવતાન મુક્તિ, શ્રીમદ ભાગવત રૂપી આ શાસ્ત્ર જે છે એ તમામને મુક્તિ અપાવે. દીકરા થોડીક વાર ધીમે રાખજો ને, 7 વાગ્યા પછી આપણે બે જોશું પાસે. પણ ઋષિઓ કહે કે મહારાજ આપ કહો છો કે આ ભાગવત જે છે મુક્તિ અપાવે, પણ એ કઈ રીતના અપાવે? એટલે કહે સુતજી મહારાજ કે હે ઋષિઓ, હું આપને એક પૂર્વેની વાત કહું છું. એક સમય એવો હતો કે ગંગાના તટ પર અનેક ઋષિઓ જે છે બેઠા હતા. એવે જ સમયે રાજા પરીક્ષિત તમામ લોકો પાસે ફરતા ફરતા આવ્યા. ઋષિઓને કહે કે મહારાજ, મારી પાસે માત્ર 7 દિવસ રહ્યા છે, આપ કોઈ મને યોગ્ય માર્ગ બતાવો. પણ એવે જ સમયે કોઈ એમનો હાથ પકડવા માટે કરીને તૈયાર ન હતી. એવે સમયે દેવર્ષિ નારદને ખબર પડી. નારદ જે છે ફરતા ફરતા બ્રહ્મલોકમાંથી પૃથ્વી પર આવ્યા. જઈ અને સુખદેવજી મહારાજને કહ્યું કે મહારાજ, એક રાજા છે, એની પાસે માત્ર 7 દિવસનું આયુષ્ય છે. આવો ને પ્રભુ, બાપજી તમે એને મુક્તિ અપાવો. એટલે સુખદેવજી મહારાજ માત્ર 16 વર્ષની આયુ રહેલી છે, કૌપિન પણ એને પહેરવાનું ભાન નથી. ખૂબ દિવ્ય એવું તેજ રહેલું છે. એટલે મારા ને તમારા વતી દેવર્ષિ નારદ જે છે એ પરીક્ષિત માટે થઈ અને એ ત્યાં ગયા. સુખદેવજી મહારાજ પાસે પ્રાર્થના કરી કે બાપજી આપ કોઈ એમને રસ્તો બતાવો. આ સાધુ છે, આ સંત છે, એ મનથી ક્રોધાયમાન થયા. કહે દેવર્ષિ, મેં કાંઈ કોઈનો ઠેકો નથી લીધો. એ રાજાએ કોઈ પાપ કર્યું હશે, એને ભોગવવાનું. હું કોઈનો હાથ ન પકડું. એટલે દેવર્ષિએ વિનંતી કરી કે બાપજી, એની નહીં પણ આ સમગ્ર સૃષ્ટિ જે છે એની સામે જોઈ અને આપ જે છે એ કઈ કૃપા કરો. સુખદેવજી મહારાજે આંખ ખોલી સામે દેવર્ષિને જોયા. મંદ મંદ હાસ્ય કર્યું. પોતે ઉભા થયા. આસન જે છે મૃગ ચર્મ જે હતું એ પોતાના સાથે લીધું છે.
જ્યાં પરીક્ષિત બેઠેલો હતો ત્યાં જઈ અને પોતે સામે જઈને બેસી ગયા. સુખદેવજી મહારાજે જે છે રાજનના મસ્તક પર હાથ મૂક્યો. પરીક્ષિતજી મહારાજ એમને નમન કર્યા છે. પરીક્ષિતજી મહારાજ કહે, બાપજી મારી પાસે માત્ર 7 દિવસ રહ્યા, મને કોઈ યોગ્ય એવો માર્ગ બતાવો ને. એટલે સુખદેવજી કથા કહેવા માટે કરીને બેઠા. 7 દિવસ ધીમે ધીમે કરતા કરતા વીત્યા છે અને 7મે દિવસે તક્ષક એવો નાગ આવ્યો. એ રાજાને કરડ્યો અને રાજા જે છે ભાઈ મૃત્યુ પામ્યો. આમ આપણા શાસ્ત્રની અંદર અનુસાર આપણે જો જોવા જઈએ તો નાગ કરડે એ આપણા માટે અપમૃત્યુ કહેવાય. નાગ કરડે એ કેવું તો કે અપમૃત્યુ છે. પણ આ તો ચક્રવર્તી રાજા, એને પણ નાગ કરડ્યો છતાં પણ એને મુક્તિ મળી છે. એટલે ઋષિઓનું મન જે છે વધારે આ કથાનકની અંદર લાગ્યું. હે પ્રભુ, એ રાજાને મુક્તિ મળી. કહે હા, એ રાજાને મુક્તિ મળી. વાહ પ્રભુ, આવા આપણા પરમાત્મા છે. હજી પણ અમને કઈ કથા કહો ને. એટલે સુતજી મહારાજ જે છે કહે કે જેવી રાજાને મુક્તિ મળી, ત્રણેય લોકમાં હાહાકાર થવા લાગ્યો છે. સ્વર્ગના દેવતાઓ પણ વિચારવા લાગ્યા, આ એવું કયું પુરાણ છે કે જેના દ્વારા મનુષ્ય જે છે એને મુક્તિની પ્રાપ્તિ થાય છે. ફરતા ફરતા તમામ લોકો બ્રહ્માજી પાસે ગયા. જેવા એ બ્રહ્માજી પાસે ગયા, બ્રહ્માજીને કહે કે ભગવાન, આ ભાગવત દ્વારા થોડી કઈ મુક્તિ મળતી હશે. એટલે બ્રહ્માજીએ તો તરાજુ હાથમાં લીધું. એક બાજુ 17 પુરાણોને રાખ્યા ને બીજી બાજુ સ્વામીના પગડાની અંદર માત્ર એક ભાગવત રાખ્યું. જેવું એ ભાગવત મૂક્યું કે તરત જ 17 પુરાણો વાળું પલડું જે હતું એ ઊંચું થયું અને ભાગવત વાળું પલડું જે છે એ નીચું થયું. પણ મેં પહેલા કહ્યું કે આ ભાગવત જે છે મનોમંથન માટે છે, વિચારવાનું છે. આની અંદર વેદોનો, ઉપનિષદોનો, વેદાંગોનો તમામ રસ જે છે એ ભાગવતની અંદર રહેલો છે, માટે પલડું નીચું ગયું છે. કહે કે ઋષિઓ જ્યારે આ કથા કહેવા માટે કરી પરીક્ષિતજી મહારાજ સામે બેઠા, એવે જે સમયે સુખદેવજીની પાસે અનેક દેવતાઓ જે છે ત્યાં આવ્યા છે. સુખદેવજી મહારાજને કહે કે ભગવાન, અમારી પાસે જો આમ તમે જોવો ને તો એક રસ્તો છે, આ રાજા પણ બચી જશે. અમે અમૃત લઈને આવ્યા છીએ, આ અમૃત જે છે તમે રાજનને આપી દો અને આ કથામૃત જે છે એનું પાન અમને કરાવો. વાતની અંદર એમને ચોખવટ કરી કે આ કથા જે છે, અમૃત જે છે એ રાજનને આપો. હજી તો કથા ગંગાની શરૂઆત થતી હતી એવે જ સમયે એટલે સુખદેવજી મહારાજ કહે, ભાઈ આમાં આપણે કઈ ફાયદો નથી, ગેરફાયદો નથી. ખોટી કોઈની વાતમાં પડાય નહીં. એટલે સુખદેવજી મહારાજે રાજાને સામે જોયું. કહે રાજન, તારી પાસે આ કઈ સોદો કરવા આવ્યા છે.
તને જે યોગ્ય લાગે એ તું કર. હું માત્ર એટલું કહું કે ક્યાં કાચ અને ક્યાં સાચો મણી, આ બંનેનું અંતર હવે તારે શોધવાનું છે. એટલે સમજદાર રાજન હતો, ચક્રવર્તી હતો, એ તરત સમજી ગયો. કહે નહીં પ્રભુ, એ અમૃત હું પીશ તો હું માત્ર મારો આ જીવન જે છે, આ શરીર જે છે એને અમર કરીશ. પણ મારે તો આ કથામૃત પીવું છે કે જેના દ્વારા મારું આ શરીર જે છે ને છૂટ્યા પછી પણ મને હરિના દ્વાર મળે. જેવી આવી વાત રાજાને કરી કે તરત સુખદેવજી મહારાજે પહેલા દેવતાઓને કહ્યું કે ચાલો ભાઈ, હવે તમે પાછા રિટર્ન ટિકિટ માં, હવે આ તમારું કઈ કામ છે નહીં. એટલે કહે કે આ કથા દ્વારા મુક્તિ જે છે જીવતા મનુષ્યને મળે છે. મહારાજ, તમે કથા કહો છો, પણ આ કથા જે છે એના પછી આ કેને કથા સાંભળી? તમે તો કહો છો ભાઈ જીવતાને જ મુક્તિ મળે, પણ આપણે આ કથા રાખી કેના માટે રાખી? આપણે તો મોટા અક્ષર લખાવીએ પિતૃઓના મોક્ષાર્થે. આ કથા વ્યાસપીઠો પર પહેલા કહેતી કે પિતૃઓના મોક્ષાર્થે આપણે ભાગવત કરીએ, પણ હવે આ વ્યાસપીઠોએ પણ એ વાત કહેવાનું બંધ કર્યું, કારણ કે એના મોક્ષ થઈ ગયા હોય માટે જ આપણને આ સદવિચાર જે છે આપણને મળે છે. સુતજી મહારાજ કહે કે એક વખતનો સમય હતો, વિચરણશીલ જે છે એ દેવર્ષિ નારદ ફરતા ફરતા બ્રહ્મલોકમાંથી ફરતા 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 એ પૃથ્વી પર આવ્યા છે. 7 નગરીઓની અંદર ગયા. કેવી નગરી? કહે અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી દ્વારા મતિમ ચૈવ શબ્દૈતે મોક્ષદાયિકા. દેવર્ષિ નારદ હાથની અંદર કરતાલ લઈ, વીણા લઈ વિચરણ કરતા જાય. નારાયણ 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 બોલતા જાય. આમથી તેમાં કલિયુગનો ભગવાન જે છે એ પોતે સુદામ ગયા. એટલે દેવર્ષિને વિચાર આવ્યો કે લાવ પૃથ્વી પર જોઈ તો આવું કે લોકો શું કરે છે. એ વિચરણ કરવા માટે કરીને આવ્યા. શરૂઆત અયોધ્યાથી કરી. મથુરા, અવંતિકાપુરી, જગન્નાથપુરી ફરતા ફરતા દ્વારિકા નામના ક્ષેત્રની અંદર પણ આવ્યા છે. તમામ જગ્યાએ એક જ વસ્તુ એમણે જોઈ ભાઈ, ધર્મનો વ્યાપાર ચાલે છે, કન્યાનો વિક્રય થાય છે. ઘરની અંદર સ્ત્રીઓનું રાજ્ય આવ્યું છે. ઘરોની અંદર આતિથ્યોનો સત્કાર જે છે કરવામાં આવતો નથી. આડંબર લોકો આ યુગની અંદર પૂજાય છે. ફરતા ફરતા એ મથુરા નગરી તરફ જાય છે. જોયું કે ભાઈ હવે આ પૃથ્વી પર જે છે અધર્મ સ્થપાણો છે. ઘરની અંદર લોકોના મનની અંદર કંકાસ વધ્યો છે. દાવાનળ રૂપી વ્યાપાર જે છે થવા લાગ્યો છે. એટલે ફરતા ફરતા એ યમુનાના તટ પર જાય છે. જેવાય ત્યાંથી વિચરણ કરતા કરતા મુખની અંદર નારાયણ નારાયણ નામ રહેલું છે.
એટલે એવે જ સમયે ત્યાં યમુનાના કિનારે બે યુવકો જે છે એ વૃદ્ધાવસ્થાની અંદર સૂતા છે અને એને ફરતે હાથની અંદર મીંજણો લઈ અને કેટલી સ્ત્રીઓ જે છે એને જગાડવાનો પ્રયત્ન કરી રહી છે. દેવર્ષિ નારદે આ દ્રશ્ય જોયું, દૂર ઉભા હતા. કહે કે હશે ભાઈ, મારે શું? મુખની અંદર નારાયણ નારાયણ કરતા કરતા આગળ જતા જાય. એવે જ સમયે એક સ્ત્રીની નજર જે છે, દ્રષ્ટિ જે છે એ દેવર્ષિ પર પડી. જેવી એ દ્રષ્ટિ પડી કે તરત જ કહે, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. હે સાધુ મહારાજ ઉભા રહો. ક્ષણમ તિષ્ઠ. સમય માંગ્યો કેટલો? ક્ષણમ. મત ચિંતામપી નાશય. એ મહારાજ ક્ષણવાર માટે કરી અને ઉભા રહો ને મારી ક્ષણવારની અંદર તમે ચિંતા જે છે એનો તમે નાશ કરો. જેવા દેવર્ષિ નારદે આ શબ્દ સાંભળ્યા કે તરત જ ત્યાં થોભી ગયા અને પહેલી સ્ત્રી જે છે કહે, દર્શનમ તવ લોકસ્ય સર્વર્થાર્થ હરમ પરમ. હે દેવર્ષિ, આપના જે દર્શન કરે છે એ તો પ્રહલાદ, ધ્રુવ અને કયાદુની જેમ ધ્રુવ પદને પામી જાય છે. મહારાજ આપ થોડી વાર ઉભા રહો. એટલે દેવર્ષિ નારદ કહે, દેવી આપ કોણ છો? આ બંને જણા સુતા છે, કોણ છે? આ ફરતી સ્ત્રીઓ બેઠી એ કોણ છે? એટલે પેલી સ્ત્રી હતી એ યુવાવસ્થાની અંદર રહેલી હતી. એ કહે કે આ બંને જે રહેલા છે મારા પુત્રો છે. હાથની અંદર મીંજણો લઈ અને જે જગાડવાનો પ્રયત્ન કરે એ તીર્થની નદીઓ રહેલી છે. કઈ નદીઓ? કહે ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુર, મહેન્દ્ર, તનયા, ચરમણવતી, વેદિકા, ક્ષિપ્રામ, વૈત્રવતી, મહાસુર નદી, ખ્યા દયા ગંડકી. આ બે ને ઉઠાડવા માટે કરી ગંગા જેવી પવિત્ર નદીઓ જે છે હાથની અંદર વીંજણો લઈને ઉઠાડવાનો પ્રયત્ન કરે, છતાં પણ એ ઉઠતા નથી. અને આપણે એક ધુબાકો માર લઈને આપણે કંઈક પાપ ગયા ગયા. એમ પાપ જતા નથી, કારણ પાપ આપણા શરીરે કર્યું જ નથી, પેલો વિચાર ઉત્પન્ન થયો છે. અને વિચાર સુધી જ્યાં સુધી ગંગા પહોંચે તો ત્યાં કોકના ખંભે આવી ગયો. એટલે પેલી યુવતી જે છે કહે કે આ બંને મારા પુત્રો છે. અને બંનેને વૃદ્ધાવસ્થા લાગી છે. મહારાજ, પણ હું તો ફરતી ફરતી આયા યમુનાના તટ પર આવીને એટલે યુવાન બની છું. કહે, દેવી આપ ક્યાંથી આવ્યા? એટલે ભક્તિ મહારાણી કહે, બંને દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે જતા. હું દ્રવિડ દેશથી ઉત્પન્ન થઈને આવી છું. વૃદ્ધિમ કર્ણાટકે જતા, ત્યાં મારી વૃદ્ધિ થાય છે. ક્વચિત મહારાષ્ટ્ર, થોડી થોડી ભક્તિ જે છે મહારાષ્ટ્રની અંદર રહેલી છે. ગુર્જરે જીર્ણ ધામ જતા, જેવી હું ગુજરાતની અંદર પહોંચી છું, મારું જે સર્વસ્વ હતું એ ચાલ્યું ગયું છે. મારા બંને પુત્રો નિર્બળ અને નિસ્તેજ બન્યા છે. પણ જેવા અમે યમુના તટ પર પહોંચ્યા ત્યાં હું તો યુવાન બની, પણ મારા બંને પુત્રો જે છે જાગતા નથી. દેવર્ષિ આપ કઈક પ્રયત્ન કરો.
એટલે દેવર્ષિ એ બંને જણા પાસે જાય, ત્યાં બેસી જેના મુખની અંદર કાયમને માટે કરીને નારાયણનું નામ છે, એ વ્યક્તિ આજ અજ્ઞાન અને વૈરાગ્યને ઉઠાડવા માટે કરીને પ્રયત્ન કરે છે, મહેનત કરે પણ એ ઉઠતા નથી. વેદો ગાયા, વેદાંગો ગાયા છે, ગીતાજીના પાઠ કર્યા, ગીતાજી પૂર્ણ થયા, ઉભા થયા, આરસ મરડીને ફરી પાછા સૂઈ ગયા. હવે દેવર્ષિ નારદ પોતાનું મન જે છે ખીન દુખી થયું છે. જેવા એ દુખી થયા એટલે ભગવાન પરમાત્માને ખબર પડી કે આજ મારો ભગત જે છે દુખી થયો, એટલે આકાશમાંથી આકાશવાણી થઈ, સત્કર્મ અષ્ટકોણનું નામ કહે દેવર્ષિ આપ સત્કર્મ કરો. દેવર્ષિ નારદ એવે જ સમય ત્યાંથી સફાળા બેઠા થયા. એટલે ભક્તિ દેવી કહે પ્રભુ ક્યાં? કહે કે ભક્તિ તું અહીં રહેજે, હું હમણાં આવું છું. આનું કોઈ ના કોઈ હું તારણ શોધીને લાવીશ. કહે પ્રભુ જલ્દી આવજો, નહીતર હું જે છે વિદેશે ગમ્યતા મયા, હું વિદેશ જતી રહીશ. દેવર્ષિ કહે ના દેવી આપ એવું ના કરશો, હું હમણાં જાઉં અને આનો કઈક ઉકેલ લઈને આવું છું. દેવર્ષિ નારદ ફરતા 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 બદ્રીનારાયણ નામના ક્ષેત્રની અંદર ગયા છે. મન એકદમ દુખી થયેલું હતું. સામેથી 4-5 વર્ષની ઉંમરના ઋષિ કુમારો જે છે ચાલી આવતા, પણ જાણે ને મુખારવિંદ જોઉં